જેમનાથી પોલીસ અધિકારીઓ પણ ડરે છે, જે પછી કોઈ ગેંગસ્ટર હોય કે બુટલેગર કોઈની પણ સામે કાર્યવાહી કરવામાં પાછી પાની નથી મૂકતા, એવા આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયની હવે રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક થઈ છે અને આ બાબતથી ગોંડલને લઈ અને ફરી એકવાર ચર્ચાઓ થઈ રહી છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં 37 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, પરંતુ આ બદલીઓમાં એક નામ ચર્ચામાં છે, કારણ કે આ નામ છે આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયનું. એસએમસીના પૂર્વ વડા અને હવે જેમને રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે એવા નિર્લિપ્ત રાય ચર્ચામાં કેમ આવ્યા એની વાત કરીએ તો એમને રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે અને હવે ગોંડલનું ગુંડારાજ નિર્લિપ્ત રાય ખતમ કરશે એવી ચર્ચાઓ થઈ રહી છે. ગોંડલ અને ખાસ કરી અને ગોંડલમાં ચર્ચામાં રહેતા બે ચહેરાઓ જિગીસા પટેલ અને નિખિલ ડોંગા દ્વારા આખી બાબતને લઈ અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી છે અને આ પોસ્ટને લઈ અને હવે ખળબળાટ મચ્યો છે. શું પોસ્ટ કરવામાં આવી છે એની ચર્ચા કરીએ તો સૌપ્રથમ નિખિલ ડોંગા દ્વારા અહીંયા પોસ્ટ કરી અને લખવામાં આવ્યું છે, એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાબાજ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી રોકી શક્યા નહીં. આ બનાવ દર્શાવે છે કે વ્યક્તિગત પ્રભાવ હોવા છતાં અંતિમ નિર્ણય વ્યવસ્થાની નીતિઓ અને વહીવટી પ્રક્રિયાઓ મુજબ જ લેવામાં આવે છે. નિર્લિપ્ત રાય સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા છે કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખત્મ કરે. હવે ગોંડલ એટલા માટે ચર્ચામાં આવી રહ્યું છે અહીંયા, કારણ કે ગોંડલ એક એવી જગ્યા છે કે જે સતત ચર્ચામાં રહે છે. ગુજરાતમાં ગોંડલમાં ગુંડારાજ છે એવા નિવેદનો આપણે અનેક જે અગ્રણીઓ છે, અનેક જે આગેવાનો છે પાટીદાર સમાજના, તેમના દ્વારા પણ સાંભળ્યા છે ને તેની સાથે સાથે અનેકવાર એવા બનાવો ત્યાંથી સામે આવતા હોય છે, એ પછી મારપીટના બનાવ હોય કે પછી કોઈનું મૃત્યુ કરવાના બનાવ હોય. આ બનાવો સતત ચર્ચામાં રહે છે અને એવું કહેવાય છે કે ગોંડલમાં ગુંડારાજ ચાલી રહ્યું છે. વધુમાં અહીંયા જે એક જિગીસા પટેલ આમ આદમી પાર્ટીના નેતા છે અને ગોંડલમાં તેઓ હાલ સક્રિય થયા છે અને તેઓ સક્રિય થયા અને થોડાક દિવસો પછી જ જિગીસા પટેલ ઉપર ગોંડલમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના આપણને તમામ લોકોને ખબર છે અને હવે અહીંયા જિગીસા પટેલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર લખવામાં આવ્યું છે, રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક થવા બદલ નિર્લિપ્ત રાયજીને ખૂબ ખૂબ અભિનંદન. આશા છે કે આપને મળેલ જવાબદારી તટસ્થ રીતે નિભાવી જનતાની આશા ઉપર ખરા ઉતરશો. હવે અહીંયા જો વધુમાં ચર્ચા કરવામાં આવે અને ખાસ કરી અને જે નિર્લિપ્ત રાય છે તેમની નોંધનીય કામગીરીને લઈ અને ચર્ચા કરવામાં આવે, કેમ તેમનું નામ આટલું બધું જાણીતું છે એની વાત કરીએ તો નિર્લિપ્ત રાય એ જ્યારે એસએમસીના વડા હતા ત્યારે તેમણે રાજ્યભરમાં બુટલેગર અને જુગારના મુદ્દે રેડ કરી હતી, જેના કારણે અનેક પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મી સસ્પેન્ડ થયા હતા અને અનેકની બદલીઓ થઈ હતી. હવે તમે અનેકવાર સાંભળ્યું હશે કે પોલીસ કાર્યવાહી કરે છે અને જે ગેંગસ્ટરોને પકડે છે, બુટલેગરોને પકડે છે, તેમની સામે કાર્યવાહી થાય છે, પરંતુ નિર્લિપ્ત રાય એક એવા અધિકારી છે કે જેઓ પોલીસ અધિકારીની સામે કાર્યવાહી કરવામાં પણ કતરાતા નથી. વધુમાં જો વાત કરીએ, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બુટલેગર વિનોદ સિંધી સામે રેડ કરી કોર્નર નોટિસ ઇસ્યુ થઈ હતી ને એ પણ એસએમસીના જ્યારે વડા હતા નિર્લિપ્ત રાય ત્યારે જ થઈ હતી. રાજ્યના પોલીસ વડાએ અમરેલી લેટરકાંડમાં તપાસ એસએમસીને સોંપી હતી ને અમરેલી જિલ્લા એસપી હતા ત્યારે તેમણે ફરજ પર બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 130 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. વધુમાં જો વાત કરીએ, અમરેલી જિલ્લા એસપી હતા ત્યારે તેમણે અમરેલીમાં 5 મહિલા સહિત 12 પોલીસ કર્મીને વીજ ચોરી કરતા ઝડપી લીધા હતા અને ક્વાર્ટર્સ એમના છોડવાનો આદેશ આપ્યો હતો. અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પોલીસને હંફાવનાર લેડી ડોન સોનુ ડાંગર અને શિવરાજ વિછયા સહિત આ ગેંગના 9 સભ્યો સામે પ્રથમ એવો ગુસ્સી હેઠળનો ગુનો દાખલ કર્યો હતો અને એ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો નિર્લિપ્ત રાયની આગેવાની હેઠળ. એટલા માટે જ હવે ક્યાંક ને ક્યાંક ગોંડલમાં તેમની નિમણૂક રાજકોટમાં તેમની નિમણૂક થઈ છે અને તેમની નિમણૂકની સાથે હવે ગોંડલમાં પણ ગુંડારાજ ખત્મ થઈ જશે એવી ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.